માટે સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ સપ્લિમેન્ટરી રીડર ડોલ્ફિન લર્ન ઇંગ્લિશ વિથ એમ.આર. પટેલ. ધોરણ 9 માટે આપણા મુખ્ય પાઠ્યપુસ્તક ઉપરાંત સપ્લિમેન્ટરી રીડિંગ પણ કરવાનું હોય છે. એ સપ્લિમેન્ટરી રીડિંગ આપણે આપણી જાતે કરવાનું હોય છે. એ જે રીડર છે એમાં આપણને જુદા જુદા રીડ આપેલા હોય છે. એ રીડ તમને સારી રીતે સમજી શકો એ માટે થોડા થોડા અર્થ પણ આપેલા હોય છે કોઈ શબ્દના, અને એ અર્થ મુજબ તમારે એક એક રીડ વાંચતા જવું અને એનો નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના હોય છે. તો આપણે તમારે અને તમારી જાતે અભ્યાસ કરવાનો હોય છે. મુખ્ય ટેક્સ્ટ તમને સ્કૂલમાં શીખવવામાં આવે, પ્રશ્નોના ઉત્તર કઈ રીતે આપવા તે શીખવવામાં આવે. આ ફક્ત તમને નિર્દેશ કરવામાં આવે કે આ રીડ તમારે વાંચો, તમારી જાતે વાંચવાનું. તમે જેમ આપણે કોમ્પ્રિહેન્શન વાંચીએ અને પ્રશ્ન વાંચીને પછી પ્રશ્નોના ઉત્તર આપીએ તો આપણે કઈ રીતે એનો આન્સર આપી શકીએ એને માટે આપણે પ્રેક્ટિસ કરવી પડે. એ પ્રેક્ટિસ કરવા માટે આપણે જે રીડ હોય તે પૂરા વાંચવા પડે. એ વાંચીને પછી આખો રીડ તમને ન આપે પણ એમાંથી કોમ્પ્રિહેન્શન આપે, અને એ કોમ્પ્રિહેન્શનની નીચે પ્રશ્નો લખવામાં આવે. જે ફકરો હોય તે પ્રમાણે ધોરણ 9 માટે જેટલા માર્ક હોય, એક માર્ક હોતો નથી, મોટે ભાગે 2, ત્યાર પછી 3 અથવા 4 જેવા તમારા પ્રશ્ન પત્રના માર્ક કેટલા 50 માર્કનું પ્રશ્નપત્ર છે કે 80 માર્કનું છે. તમારો ફર્સ્ટ સેકન્ડ સેમેસ્ટરમાં માર્ક 50 હોય તો તે પ્રમાણે આ ડોલ્ફિનમાંથી જે ફાળવવામાં આવેલા હોય તે ફકરાના માર્ક કદાચ સમજી લો કે 2 પણ હોય, 3 પણ હોય, અને તે મુજબ તમારા વાર્ષિક પરીક્ષામાં 80 ગુણનું પ્રશ્નપત્ર પૂછાય ત્યારે એના માર્ક કેટલા હોય એને ફાળવવામાં આવે તે મુજબ આપણે જોવાનો હોય છે. પણ આપણે એમાં તમારા સેમેસ્ટર મુજબ રીડ જેટલા હોય તેમાંથી આપણે અડધા લેવા. ફર્સ્ટ અને સેકન્ડ માટે એને આપણી જે વાર્ષિક પરીક્ષા હોય તેમાં તો પૂરા રીડ જેટલા હોય તેમાંથી કોઈ પણ રીડમાંથી તમને કોમ્પ્રિહેન્શન આપે અને તેના પ્રશ્નો આપે અને એ રીડિંગ કરીને આપણે એનો આન્સર આપવાનો હોય છે. એ પ્રશ્ન હવે તો આપણે મોટે ભાગે રાઇટિંગ જ હોય છે એટલે વાંચવાનો અને આપણી રીતે લખવાનો હોય છે. તો એને માટે અભ્યાસ જરૂરી છે. આને માટે તમને માર્ગદર્શન મળી રહે એ માટે આ જે રીડ છે 1-2 જેટલા આપણા જે જોવાના છે તેટલા બધા રીડ એને આપણે જેટલા કોમ્પ્રિહેન્શન આપણી પાસે અવેલેબલ હોય તેનો અભ્યાસ કરીશું. તમે પણ મારી સાથે એને મહાવરો કરો અને થોડો શીખવાનો પ્રયત્ન કરો કે આન્સર અમે કઈ રીતે આપી શકીએ. તમારી રીતે પણ તમે કોઈ પણ તમારું રીડિંગ મટીરિયલ હોય તો તેમાંથી આને તમે ઓળખ મેળવો. એવું આપણને પ્રશ્ન ન થવો જોઈએ કે આ પ્રશ્ન શેમાંથી આવ્યો. દરેક પ્રશ્નની તમને સમજ આપવામાં આવશે. તો ડોલ્ફિનમાંથી તમને ડોલ્ફિન એ આપણા રીડરનું નામ છે. ધોરણ 10 માટે બ્લેક બક હોય છે અને ધોરણ 9 માટે ડોલ્ફિન. તમે બધાએ ડોલ્ફિન માછલી જોયેલી હશે. આપણે જે પાઠ્યપુસ્તક છે તેના ઉપર 2 મોટી ડોલ્ફિન માછલીઓ હોય અને એની અંદર આપણા બધા રીડ હોય છે. તો એ રીડ જેને મોટે ભાગે ફકરાઓનો આપણે અભ્યાસ કરીશું અને એની તેના પ્રશ્નો કેવા પ્રકારના હોય તે પણ આપણે જોઈશું, અને આ જે પ્રશ્ન છે તેને જવાબ આપવા માટે આપણે મહેનત કરીશું. ઓકે, થેન્ક યુ. તો ચાલો શરૂઆત કરીએ. Read 1. Dear dolphins. Dolphins are like children who never shut up. They constantly make sounds. Dolphin એ બાળકો જેવી હોય છે. They constantly make sounds. સતત અવાજ કરે. There are 2 types of sound for conversation. Conversation એટલે વાતચીત. 2 પ્રકારના અવાજ હોય છે એમની વાતચીત માટેના. એન્ડ સાઉન્ડ ફોર ફાઇન્ડિંગ વે ઇન ધ સી, અને દરિયામાં રસ્તો શોધવા માટેનો અવાજ. ડોલ્ફિન્સ યુઝ ધેર સ્ક્વીલ્સ એન્ડ વિસલ ટુ એક્સપ્રેસ ઇમોશન્સ. ડોલ્ફિન સામાન્ય રીતે ચીસ અને તેની સિસોટીનો ઉપયોગ કરે છે તેમની લાગણીઓ બતાવવા. ટુ શો પ્રેઝન્સ ઓફ ડેન્જર, અવેલેબિલિટી ઓફ ફૂડ,
and to collect far swimming dolphin in a herd. herd એટલે ટોળું. ડોલ્ફિન સ્ક્વિલ્સ અને વિસલનો ઉપયોગ કરીને લાગણી દર્શાવે, ભય બતાવે, ખોરાક ક્યાં મળે છે તેનો નિર્દેશ કરે, એન્ડ ટુ કલેક્ટ ફાર સ્વિમિંગ ડોલ્ફિન અને બધી ડોલ્ફિનને દૂર સુધીના પ્રવાસ માટે ભેગી કરે. ફિમેલ ડોલ્ફિન ઓફન એક્ટ એઝ મિડવાઇવ્સ અને માદા ડોલ્ફિન મોટેભાગે નર્સની સેવા બજાવે ટુ ન્યૂ મધર્સ. એવરી ડોલ્ફિન કેર ફોર અધર ઇન ગ્રુપ. સાયન્ટિસ્ટ હેવ ડન સ્ટડીઝ ઓફ ડોલ્ફિન્સ. વૈજ્ઞાનિકોએ ડોલ્ફિનનો અભ્યાસ કર્યો. ધ સાઉન્ડ પેટર્ન્સ, એમના અવાજની પેટર્ન. હ્યુમન એન્ડ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન્સ આર ઓલમોસ્ટ સિમિલર. માણસોની અને ડોલ્ફિનની સાઉન્ડ પેટર્ન લગભગ સરખી હોય છે. ઇટ કેન બી સેડ ધેટ ડોલ્ફિન હેવ અ લેંગ્વેજ. એવું કહેવાય છે કે ડોલ્ફિનની ભાષાઓ હોય છે. બટ એટ પ્રેઝન્ટ વી આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધેર લેંગ્વેજ. પણ હાલ આપણે એમની ભાષા સમજી શકતા નથી. પ્રશ્નો: વોટ ડુ યુ નો અબાઉટ ધ નેચર ઓફ ધ ડોલ્ફિન્સ? વાય ડુ ડોલ્ફિન્સ whistles? What have scientists found about dolphins? Can we follow the language of the dolphins? And the opposite word of the similar. Number 6, find out from the passage the similar word for continually, nurses and follow. હવે એના જવાબો આપણે જોઈએ. જવાબ જોઈશું. પહેલા પ્રશ્નનો જવાબ છે ડોલ્ફિન્સ આર લાઇક ચિલ્ડ્રન હુ નેવર શટ અપ, દે કોન્સ્ટન્ટલી મેક સાઉન્ડ. બીજો જવાબ છે ડોલ્ફિન મેક્સ વિસલ ટુ એક્સપ્રેસ ઇમોશન્સ, to show presence of danger, availability of food, and to collect far swimming dolphins in a herd. Number 3, scientists have found that human and dolphin sound patterns are almost similar. Number 4, no, we can't follow the language of dolphins. And number 5, dissimilar is the opposite of the similar. And number 6, constantly એટલે continually, midwives એટલે nurse, and understand એટલે follow. Second paragraph, pollution in form of oil, chemical and metal in the natural environment of the dolphin is more threat. Threat એટલે ભય. It causes illness and high infant mortality. Infant mortality એટલે બાળ મૃત્યુ દર. Rate dolphins. Due to pollution, prefer to move away. Dolphins are also caught and hunt for sport. Sometimes they are shot either to reduce their presence in fishing area or even for bait. ઘણીવાર જે જગ્યાએ માછલીઓ પકડવામાં આવતી હોય ત્યાં એમની હાજરી વધારે હોય તો તેથી એમને મારી નાખવામાં આવે, શૂટિંગ, એન્ડ ફોર બેટ અને લલચાવવા માટે પણ. ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન ડોલ્ફિન્સ પ્રોગ્રામ, ડોલ્ફિનના પ્રોગ્રામોમાં વધારો થયો હોવાથી અ લોટ ઓફ ટુરિસ્ટ કેમ ઇન ધ ફીડિંગ એન્ડ બ્રીડિંગ એરિયા ઓફ ડોલ્ફિન. જ્યાં ડોલ્ફિનને ખોરાક આપવાનો હોય ને ઉછેર હોય ત્યાં ઘણા બધા પ્રવાસીઓ આવે. ધીસ ડિસ્ટર્બ ધ ડોલ્ફિન્સ એન્ડ ધેરફોર દે ડાય અર્લી. આ ડોલ્ફિનને હેરાન કરે અને તે જલ્દી મૃત્યુ પામે. Here are 5 questions. What causes illness and high mortality rate in the dolphins? Second, what is the reason for dolphin to move away? Number 3, why do people catch and hunt dolphin? Number 4, why do dolphins die early? Number 5, find out from the passage the similar word for death of the young ones, possibility of danger. શા માટે નાના બચ્ચાઓ જલ્દી મૃત્યુ પામે એન્ડ પોસિબિલિટી ઓફ ડેન્જર એટલે ભયની શક્યતા. આના સિમિલર વર્ડ જોવાના છે. આ પ્રશ્નનો ઉત્તર હવે આપણે જોઈએ. બીજા ફકરાના પ્રશ્નનો ઉત્તર છે પહેલો, પોલ્યુશન ઇન ધ ફોર્મ ઓફ ઓઇલ, કેમિકલ્સ એન્ડ મેટલ ઇન ધ નેચરલ એન્વાયરમેન્ટ ઓફ ધ ડોલ્ફિન્સ causes illness and high mortality rate in them. Second answer, due to pollution dolphin move away. Number 3, people catch and hunt dolphin for sport. Sometimes they are shot either to reduce their presence in the fishing area
or even for bait. Number 4. Due to increase in dolphin programs, a lot of tourists come in the feeding and breeding area of dolphins. This disturbs the dolphins and therefore they die early. And number 5. Infant mortality and possibility of danger means threat. Read 5. The sidewalkers. બાજુએ ચાલનારા crab કરચલા. On the beach we find different types of creature. કિનારા ઉપર આપણે ઘણા પ્રકારના પ્રાણીઓ જોઈએ છીએ. Among these crabs are most interesting ones. એમાં crabs એટલે કે કરચલા થોડા મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ હોય છે. They are of different kinds. આ કરચલાઓ જુદા જુદા પ્રકારના હોય છે. Just as people differ in their personality, crabs are different too. જે રીતે માણસો પોતાની પર્સનાલિટીમાં જુદા જુદા હોય છે તેમ કરચલાઓ પણ જુદા જુદા હોય છે. Some are impatient. કેટલાક અધીરા, intolerance, અસહિષ્ણુ એન્ડ શોર્ટ ટેમ્પર અને ઝડપથી ગુસ્સે થઈ જનારા. અધર્સ આર લેઝી. કેટલાક આળસુ હોય છે. The green caps on the shore are of the first type. લીલા રંગના કરચલા કે જે તમે કિનારા ઉપર જુઓ છો તે પહેલા પ્રકારના છે એટલે કે impatient. We need to be careful with them. આપણે એમના માટે થોડી કાળજી રાખવી જોઈએ. If you hold such a crab from behind by its shell, જો તમે એને એનું જે શેલ હોય કવચ હોય તેને પાછળના ભાગેથી પકડો, ઇટ્સ ક્લોઝ કેન નોટ રીચ યુ, તો એના જે પંજાઓ હોય ક્લોઝ તે તમારા સુધી પહોંચી ન શકે. રિમેમ્બર ધેટ ઇવન અ સ્મોલ ક્રેબ કેન ગીવ અ પેનફુલ સ્ટિંગ. સ્ટિંગ એટલે ડંખ. નાનો અમથો કરચલો પણ તમને What is this passage about? Number 2. How do crabs differ in their personality? Number 3. Why should we hold a crab from behind its shell? શા માટે આપણે કરચલાને પાછળના ભાગેથી પકડવો જોઈએ? And number 4. Find out from the passage the similar word for. તો તમે આમાંથી સમાનાર્થી શબ્દ શોધી શકો. Seashore and insect bite. શીશર એટલે દરિયા કિનારો, ઇન્સેક્ટ બાઇટ એટલે કોઈ પણ નાનું જીવજંતુ ડંખ મારવો તે. ઉત્તરો જોઈએ. ધ સાઇડ વોકર્સ. પહેલો આન્સર ધીસ પેસેજ ઇઝ અબાઉટ ક્રેબ્સ. બીજો જવાબ સમ ક્રેબ્સ આર ઇમ્પેશન્ટ, ઇન્ટોલરન્ટ એન્ડ શોર્ટ ટેમ્પર્ડ એન્ડ અધર્સ આર લેઝી. નંબર 3. વી શુડ હોલ્ડ અ ક્રેબ ફ્રોમ બિહાઇન્ડ ઇટ્સ શેલ so that its claws cannot reach us. And number 4. સમાનાર્થી શબ્દ beach and sting. Read 2. Magic of tunes. સંગીતનો જાદુ અથવા સુરોનો જાદુ. Long ago there was a small town in Germany called Hamelin. જર્મનીનું એક નાનું ટાઉન હતું તેનું નામ હેમેલિન. ઇટ સ્ટૂડ ઓન ધ બેંક ઓફ ધ રિવર વિસર. વિસર નદીના કિનારે આવેલું. ધ ટાઉન વોઝ ફેમસ ફોર ઇટ્સ વેલ્થ. આ નગર એની સંપત્તિ માટે ખૂબ જ પ્રખ્યાત હતું, ફેમસ. બટ ધ પીપલ ઓફ ધ ટાઉન વર વેરી ગ્રીડી. પણ એ ગામના લોકો વધારે લોભી. એન્ડ કેર ફોર નો વન. કોઈની ચિંતા ન કરે. બટ ઓનલી ધેમસેલ્સ. ખાલી તેઓની પોતાની ચિંતા કરે. દે બીકમ મોર સેલ્ફિશ. ખૂબ સ્વાર્થી હતા. ઇનફેક્ટ ધ ટાઉન્સ ફોક બીકેમ સો ગ્રીડી ધેટ દે ડિસાઇડેડ ટુ ગેટ રીડ ઓફ ઓલ ધેર પેટ્સ. હકીકતમાં એ ગામના લોકો ટાઉન્સ ફોક એટલા બધા લોભી બની ગયા હતા કે તેમણે ડિસાઇડેડ ટુ ગેટ રીડ. ટુ ગેટ રીડ એટલે છુટકારો મેળવવો. ઓફ ઓલ ધેર પેટ્સ. એમણે જે પ્રાણીઓ પાડ્યા હતા તે તમામથી છુટકારો મેળવવા માગતા હતા. વન મોર્નિંગ they took sticks and drove away every dog and cat out of the town.
એક દિવસે તેમણે લાકડીઓ લીધી અને બધા કૂતરાઓ અને બિલાડીઓને ગામની બહાર હાંકી કાઢ્યા. Soon the town was overrun by rats. તરત જ ગામમાં ઉંદરો દોડવા લાગ્યા. Because there were no dogs or cat in the town to catch and kill the rats. કારણ કે ગામમાં કૂતરાઓ અને બિલાડીઓ ન હતા. Thousands and thousands of rats poured into the town in search of food. હજારોની સંખ્યામાં ઉંદરો ત્યાં આવવા માંડ્યા ખોરાકની શોધ માટે. They entered shops and storehouses and started eating everything in sight. નજરે જે પડે તે બધું તેઓ દુકાનોમાંથી સ્ટોર હાઉસમાંથી બધેથી ખાવા માંડ્યા. પ્રશ્નો. What did the people of the town decided to do? ગામના લોકોએ શું નક્કી કર્યું? બીજો સવાલ છે what was Hamelin famous for? અહીં આપણને આપેલું છે Hamelin famous for its wealth. નંબર 3 why was the town overrun by rats? શા માટે ઉંદરો દોડવા લાગ્યા હતા? કે ગામના લોકોએ બધા કૂતરાઓ અને બિલાડીઓને હાંકી કાઢ્યા હતા તેથી. એન્ડ વોટ વોઝ ધ નેચર ઓફ ધ પીપલ ઓફ ધ હેમેલિન? હેમેલિનના ગામના લોકોનો સ્વભાવ કેવો હતો? તો કે ગ્રેડી. એન્ડ ફાઇન્ડ આઉટ ફ્રોમ ધ પેસેજ ધ સિમિલર વર્ડ ફોર વેલ નોન, ટુ બી ફ્રી ફ્રોમ, એન્ડ ધ પીપલ ઓફ ધ ટાઉન. વેલ નોન એટલે પ્રખ્યાત એટલે ફેમસ, ટુ બી ફ્રી ફ્રોમ એટલે ગેટ રીડ ઓફ, અને ધ પીપલ ઓફ ધ ટાઉન એટલે ટાઉન્સ ફોક. હવે એના ઉત્તરો જોઈએ. પહેલા પ્રશ્નનો ઉત્તર ધ પીપલ ઓફ ધ ટાઉન ડિસાઇડેડ ટુ ગેટ રીડ ઓફ ઓલ ધેર પેટ્સ. બીજા પ્રશ્નનો ઉત્તર હેમેલિન વોઝ ફેમસ ફોર ઇટ્સ વેલ્થ. નંબર 3 ધ ટાઉન વોઝ ઓવરરન બાય રેટ્સ બીકોઝ ધેર વેર નો ડોગ્સ ઓર રેટ્સ ઇન ધ ટાઉન ટુ કેચ એન્ડ કિલ ધ રેટ્સ. નંબર 4 ધ પીપલ ઓફ હેમેલિન વેર વેલ્ધી એટલે કે પૈસાદાર, but they were very greedy and cared for no one but themselves. ખાલી પોતાની ચિંતા કરવાવાળા હતા. એન્ડ સિમિલર વર્ડ ફોર ગિવન વર્ડ્સ જે આપણે આગળ જોયા તેમાં પહેલો શબ્દ જવાબ છે ફેમસ, ટુ ગેટ રીડ ઓફ, એન્ડ ટાઉન્સ ફોક જે મેં તમને આગળ કહ્યા. રીડ ટુ મેજિક ઓફ ટ્યુન્સ. When the councillors were discussing the problem, there was a knock at the door. Who is it coming? Said the mayor. A young stranger came in. He was dressed in colorful clothes. He carried a flute. How strange he looks! કેવો વિચિત્ર દેખાતો હતો. His coat is half green and half yellow. એનો કોટ અડધો લીલો અડધો પીળો. Look at the flute he is carrying. His finger moved to it as if he were eager to play on it, said a councillor. એક કાઉન્સિલરે એક સલાહકારે કહ્યું કે જો ને એની માછલી પર કેવા હાથો ફરે છે જાણે હમણાં વગાડવાનો હોય. The young man stepped forward. પેલો યુવાન એક ડગ આગળ વધ્યો. He said, I will clear your town of rats. હું તમારા ગામના ઉંદરોને દૂર કરીશ. The music of my flute can attract the living things. If I drive away your rats, will you give me 100 gold pieces? જો હું તમારા ઉંદરોને હાંકી કાઢું તો મને 100 ગોલ્ડ પીસીસ આપશો? સોનાના ટુકડાઓ આપશો? 100? 100? We will give you 1000. તને 100 નહીં, અમે 1000 આપીશું. But we will pay you only after the rats have gone. પણ અમે તમને ત્યારે જ આપીશું જ્યારે તું બધા ઉંદરોને હાંકી કાઢે. Said the mayor. મેયરે કહ્યું. Questions. What kind of coat was the stranger wearing? The stranger wearing a strange look coat, half green and half yellow. What was special about the music of his flute? The music of his flute can attract all living things, and that was special about the music of his flute. Number 3. How much money did the stranger demand? The stranger demanded 100 pieces of gold. Number 4. What did the mayor promise? The mayor promised him to give him not only 100 but 1000 pieces of gold.
રીડ 3 ધ ફન દે હેડ, તેઓની મજા. સાલ્મી ટૂક ધ થિંગ ઇન હર હેન્ડ વિથ ગ્રેટ કેર, સાલ્મીએ તે વસ્તુને ખૂબ કાળજીથી પોતાના હાથમાં લીધી. શી સ્ટાર્ટેડ ટર્નિંગ પેજીસ, એણે પાનાઓ ફેરવવાનું શરૂ કર્યું. શી વોઝ થ્રિલ્ડ એન્ડ એસ્ટોનિશ્ડ, એને ખૂબ જ ઉત્તેજના હતી અને સાથે સ્તબ્ધતા પણ હતી. Salmi's grandfather said that he was a little boy when his grandfather told him about printed books. સાલ્મીના દાદાજીએ કહ્યું કે પોતે નાનો હતો ત્યારે તેના દાદાજીએ આ પ્રિન્ટેડ બુક્સ વિશે વાત કરી હતી. There was a time when all the stories were printed on paper. આ એ સમય હતો કે જ્યારે બધી વાર્તાઓ પેપર ઉપર છાપવામાં આવતી. It was strangely funny to read words that stood still. એટલું ફની લાગતું હતું કે જે શબ્દો એક જ જગ્યાએ સ્થિર હતા. They did not move away as on a computer screen. અને કોમ્પ્યુટર સ્ક્રીન પર જેમ શબ્દો ભાગી જાય તેમ ભાગી જતા ન હતા બુકમાંથી. ક્વેશ્ચન્સ: હાઉ ડીડ સાલ્મી ટેક ધ બુક ઇન હર હેન્ડ્સ? અહીંયા આપણને આપેલું છે સાલ્મી ટૂક ધેટ થિંગ મીન્સ કે બુક ઇન હર હેન્ડ વિથ ગ્રેટ કેર, પહેલી લીટીમાં. વોટ ડીડ સાલ્મી બિગિન ટુ ડુ વિથ ધ બુક? સાલ્મીએ શું શરૂ કર્યું આ બુક વિશે? તો સાલ્મી સ્ટાર્ટેડ ટર્નિંગ પેજીસ, બીજી લીટીમાં એનો જવાબ છે. વોટ ડીડ સાલ્મી એક્સપિરિયન્સ while ટર્નિંગ ધ પેજ? સાલ્મી એક્સપિરિયન્સ that the words were stood still when she turned the page. And number 4, why was it funny to read the story on paper? It was funny to read the story on paper because the words were still there. It didn't move away as it on the computer screen. And number 5, find out from the passage the similar word for excited એટલે thrilling, surprise એટલે astonished, and steady એટલે still, STILL. હવે તમને હું જવાબો બતાવું. ફર્સ્ટ આન્સર, Salmi took the book in her hand with great care. Second, Salmi started turning the pages of the book. Number 3, while turning the page, Salmi was thrilled and astonished. Number 4, it was funny to read story on paper because the words printed on the paper stood still. The words did not move as it on the computer screen. And number 5, thrilled, that means excited, astonished, and still are the similar words. Another one more comprehension. The inspector came that morning. He was a round little man with a red face and a big boxes of tools with dowels and wire. ઇન્સ્પેક્ટર આવ્યા એમના કોમ્પ્યુટરને સુધારવા માટે. તેની પાસે બિગ બોક્સ ઓફ ટૂલ્સ હતું અને ડાલ્સ અને વાયર. He smiled at her, gave an apple and then took away the teacher to workshop. અને એના ટીચરને વર્કશોપમાં લઈ ગયા. Salmi hoped that he would not be able to repair her teacher. શાલ્મી એવી ઈચ્છા રાખે કે એના ટીચરને એટલે કે કોમ્પ્યુટરને કદી પણ પેલો મિકેનિક રિપેર ન કરે તો સારું. ઓર ઇટ વુડ ટેક 1 month ઓર મોર ટુ મેક ઇટ ઓલ રાઇટ, અને 1 મહિનો લાગે અથવા તેના કરતાં પણ વધારે. બટ લો, આફ્ટર એન અવર ઓર સો ધ ઇન્સ્પેક્ટર કમ બેક વિથ ધ ટીચર. પણ લો, ખાલી 1 કલાકમાં ઇન્સ્પેક્ટર પાછા આવ્યા એના ટીચર સાથે, એટલે કે કોમ્પ્યુટર રિપેર કરી નાખ્યું. ધ ટીચર વોઝ લાર્જ, બ્લેક એન્ડ અગલી વિથ અ બિગ સ્ક્રીન. એનો ટીચર મોટો હતો, બ્લેક એન્ડ અગલી વિથ અ બિગ સ્ક્રીન, મોટી સ્ક્રીન હતી એની. ધ પાર્ટ શી હેટેડ મોસ્ટ વોઝ ધ સ્લોટ વેર શી હેડ ટુ પુટ હર હોમવર્ક. જે પાર્ટ એને જરા પણ ન ગમતો હતો તે પાર્ટ કયો હતો કે જ્યાં એને હોમવર્ક મૂકવાનું હતું તે સ્લોટ અને જરા પણ ન ગમે. એન્ડ ટેસ્ટ પેપર, અને બીજું ટેસ્ટ પેપર ન ગમે. ધ મિકેનિકલ ટીચર વોઝ વેરી ફાસ્ટ. એનો ટીચર એકદમ ઝડપથી ચલાવે. ઇટ વુડ ચેક ધ ક્વેશ્ચન્સ એન્ડ કેલ્ક્યુલેટ માર્ક વિધિન નો ટાઈમ. અને એ ઝડપથી માર્ક ક્વેશ્ચન પેપર ચેક કરે અને માર્ક પણ આપી દે. વોટ વુડ ધ મિકેનિકલ ટીચર ડુ વિધિન નો ટાઈમ? મિકેનિકલ ટીચર 1 જ મિનિટમાં શું કરતા હતા? તો કહે છે કે મિકેનિકલ ટીચર check the questions and calculate mark within no time.
Number 2, how did the mechanical teacher look like? The mechanical teacher was large, black and ugly with a big screen. Number 3, did the inspector succeed in repairing the mechanical teacher? Yes, the inspector succeeded in repairing the mechanical teacher. Number 5, how much time would the inspector took to repair her teacher according to Shalmi? The inspector took only 1 hour to repair her teacher according to Shalmi. Number 6, the inspector took 1 month to make the teacher alright. True or false? False, only 1 hour. And find out from the passage the synonym for the word immediately and return. Immediately એટલે તરત જ અને return એટલે પાછા ફરવું. હવે એના આપણે ઉત્તરો જોઈએ. અહીં એના આન્સર છે. The mechanical teacher would check the questions and calculate mark within no time. The mechanical teacher was large, black and ugly with big screen. Number 3, the inspector was a round little man with a red face and big boxes of tools with darts and wire. Number 4, yes, the inspector succeeded in repairing the mechanical teacher. Number 5, according to Shalmi, the inspector would take 1 month or more to repair her teacher. Number 6, the sentence is false. And number 7, within no time, it immediately came back, it returned. Read for The Woman in Grey. રાખોડી કપડાં પહેરેલી સ્ત્રી. One hot day in summer, a shopkeeper was working in his shop. એક ઉનાળાના દિવસોમાં દુકાનદાર પોતાની દુકાનમાં કામ કરી રહ્યો હતો. Business was slow. વેપાર થોડો ધીમો હતો. And there were no customer in the shop. દુકાનમાં કોઈ ગ્રાહક ન હતો. He decided to go behind the counter and work on his account book. એણે વિચાર્યું કે હું કાઉન્ટરની પાછળના ભાગમાં જાઉં અને એકાઉન્ટ બુક જોઉં, જે એમના વેપારના ખરીદ વેચાણના જે ચોપડાઓ હોય છે એકાઉન્ટ, એની ઉપર હું કામ કરું. When he started taking interest in the book, he felt someone walking in. જ્યારે એણે પોતાના ચોપડાઓ ખોલ્યા અને થોડું કામ કરવા લાગ્યો, ત્યારે એને લાગ્યું કે કોઈક અંદર ચાલી રહ્યું છે. He looked up. એણે જોયું. In the doorway stood a tall, thin woman dressed in grey. એક સ્ત્રી રાખોડી કપડાં પહેરેલી દરવાજા પાસે ઊભી હતી. ગ્રે એઝ શેડો, જાણે પડછાયો હોય તેમ. The shopkeeper thought to himself. શોપકીપરે પોતાની જાતે થોડો વિચાર કર્યો. She had a sad, tragic face. Grey as shadow, the shopkeeper thought to himself. રાખોડી રંગ એવો કે જાણે પડછાયો હોય. બરા દુકાનદારે વિચાર કર્યો. She had a sad, tragic face. જે સ્ત્રી હતી તેનો થોડો દુઃખી અને થોડો ટ્રેજિક ફેસ હતો. Her big dark eyes were full of tears. એની ઘેરી કાળી આંખો, મોટી આંખો આંસુથી ભરેલી. She moved slowly to the counter. કાઉન્ટર પાસે ધીમેથી ચાલીને આવી. The shopkeeper stood up. દુકાનદાર ઊભો થયો. He looked at her kindly and said, એના તરફ થોડો દયાના ભાવથી જોઈને કહ્યું, What can I do for you, ma'am? હું તમારા માટે શું કરી શકું? Questions. Why did the shopkeeper decide to work on his account book? શા માટે પોતાના એકાઉન્ટ બુક જોવાનું નક્કી કર્યું? Number 2, how did the woman look like? સ્ત્રી કેવી દેખાતી હતી? Number 3, what did the shopkeeper do when the woman moved to the counter? જ્યારે પેલી સ્ત્રી કાઉન્ટર પાસે આવી ત્યારે દુકાનદાર શું કરતો હતો? And number 4, ma'am is the short form of. Ma'am એ કોનું ટૂંકું રૂપ છે. અને number 5, the opposite of dark is. ડાર્કનો વિરોધ શબ્દ શું છે? પહેલા પ્રશ્નનો જવાબ છે the shopkeeper decided to work on his account books because the business was slow and there were no customer in the shop. Number 2, the woman was tall, thin and she was dressed in grey. Number 3, when the woman moved to the counter, the shopkeeper stood up, looked at her kindly and said, What can I do for you, ma'am? And
Madam is the short form, is the word for short form M. Ma'am. Madam is the word for ma'am. Number 6. The opposite word of dark is bright, એટલે ઉજળું. Read 6. Anecdotes of the great. મહાન વ્યક્તિના પ્રસંગો. Abraham Lincoln, the President of United States of America, had great love for children. અબ્રાહમ લિંકન કે જે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રેસિડેન્ટ હતા તેમને બાળકો પ્રત્યે અપાર સ્નેહ. A little girl was taken by her father to see the president at the White House. એક નાની છોકરી ને તેના પિતાજી વ્હાઇટ હાઉસમાં પ્રેસિડેન્ટને જોવા માટે લઈ ગયા. લિંકન took her upon his knee. અબ્રાહમ લિંકને એને પોતાના ઘૂંટણ ઉપર લીધી and had a pleasant chatting with her. અને એની સાથે મજેથી વાત કરવા લાગ્યા. Turning to her father, એના પિતાજી તરફ જોઈને the girl exclaimed, નાની બાળાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું, ઓ બા, he isn't ugly at all. એ કંઈ એટલો કદરૂ પણ નથી. he is just beautiful. એ ખરેખર સુંદર છે. પ્રશ્ન, how did Abraham Lincoln treat the little girl? Second, who was Abraham Lincoln? President. Where did father take the little girl? Why? कहाँ લઈ ગયા અને શા માટે? તો કે White House to see the president. What did the little girl exclaim? The little girl exclaimed, Opa, it isn't ugly at all. Find out from the passage an adjective form of the word beauty. Beauty શબ્દનું વિશેષણ beautiful. And find out from the passage a similar word for talk. Talk એટલે વાત કરવી અને pleasant chatting. Chatting એટલે વાત કરવી. હવે એના પ્રશ્નનો ઉત્તર આપણે જોઈએ. પહેલા પ્રશ્નનો ઉત્તર, Abraham Lincoln took the little girl upon his knee and had a pleasant chatting with her. પહેલા પ્રશ્નનો ઉત્તર, Abraham Lincoln took the little girl upon his knee and had a pleasant chatting with her. બીજો પ્રશ્નનો ઉત્તર, Abraham Lincoln was the President of United States of America. Third, father took the girl to the White House to see the president. Number 4, the little girl exclaimed, Opa, he isn't ugly at all. He is just beautiful. And the adjective form of the beauty is beautiful. And talk નો સમાનાર્થી શબ્દ chatting. Read 7. Torto and Rabbo. અહીં કાચબો અને સસલુંની આ વાર્તા છે. The rabbit was unhappy after the race. રેસ પતી ગયા પછી રેબિટ એટલે કે સસલું થોડું નાખુશ હતું. He knew that he was fast. એ જાણતો હતો કે એ એકદમ ઝડપથી દોડે છે. But he lost the race. પરંતુ એ રેસ હારી ગયો. Because he was overconfident. કારણ કે એને એ વધારે પડતો આત્મવિશ્વાસુ હતો. Careless and lazy. અને બેકાળજી રાખી હતી અને આળસુ પણ હતો. He again went to the tortoise. એ ફરી પાછો કાચબા પાસે ગયો અને કહ્યું and challenged him. The tortoise agreed for another race. આ કાચબો ફરી પાછો બીજી રેસ માટે તૈયાર થયો. This time the rabbit ran without stopping. આ વખતે રેબિટ સસલું કોઈ પણ જાતનું This time the rabbit ran without stopping and easily won the race. આ વખતે સસલું જરા પણ ઊભું રહ્યું નહીં અને રેસ જીતી ગયું. The lesson, fast and steady beats slow and steady. What moral does this incident teach us? Why did a rabbit lose the race? Third, who challenged whom to the race? Who won the second race? Why? And number 5, find out the opposite of the careful. And number 6, give or write the opposite of agree. Jawab, these incidents teach us the moral, fast and steady beats slow and steady. Number
2. The rabbit lost the race because he was overconfident, careless and lazy. Number 3rd answer, the tortoise challenged the rabbit to the race. Number 4, the rabbit won the second race because he ran without stopping. And number 5 answer, careless. And number 6, disagree. The rabbit and the tortoise agreed to run a final race. હવે એ લોકો ફાઇનલ રેસ માટે સંમત થયા. They sat together and planned for the race. તેઓ બેઠા અને પ્લાનિંગ કર્યું. They selected a track. એક ટ્રેક નક્કી કર્યો which was very difficult. કે જે એકદમ તકલીફ ભર્યો હતો, મુશ્કેલ હતો. It was very long and there were rivers and lakes on the way. એક તો એ રસ્તો લાંબો અને તેમાં નદીઓ અને જળાશય પણ હતા. They announced the date. એમણે તારીખ જાહેર કરી and invited all the animals to watch this final race. અને તમામ પ્રાણીઓને એમણે આમંત્રણ આપ્યું આ રેસ જોવા માટે. The animals were curious to find out the winner. અને પ્રાણીઓ પણ આતુર હતા વિજેતાને જોવા માટે. They gathered along the track on that day. તેઓ એ રસ્તા ઉપર તે દિવસે હાજર થયા. પ્રશ્ન છે, who planned for the race? What did a rabbit and the tortoise agree to do? Number 3, why did a rabbit and tortoise invite all the animals? And number 4, find out from the passage. Number 4, find out from the passage the similar word for eager, to know or declare. The rabbit and tortoise planned for the race. The second answer, the rabbit and tortoise agreed to run a final race. And number 3rd answer, the rabbit and the tortoise invited all the animals to watch the final race. And number 4, curious and announce. Read 9, the ugly duckling. કદરૂપું બતકનું બચ્ચું. But the ugly duckling felt very sad. પરંતુ કદરૂપું એવું બતકનું બચ્ચું ઘણું નિરાશ હતું. They all hate me because I am ugly, he sang. એણે નિશાસો નાખતા કહ્યું, તેઓ બધા મને ધિક્કારે છે. It is clear that I am not wanted. એ વાત ચોખ્ખી છે કે હું એમને જરૂરી નથી. I must go away. મારે જતા રહેવું જોઈએ. Taking one last look around the farmyard, the little fellow went out into the vast world. He walked for many hours. એક નજર નાખીને એ ફાર્મ યાર્ડ છોડી ગયો અને વોક ફોર મેની અવર્સ અને ઘણા કલાકો સુધી એણે ચાલ્યા કર્યું. At last he came to a spot where some wild ducks lived. છેવટે એ જ્યાં જંગલી બતકો રહેતા હતા ત્યાં આવી. Before this poor duckling discovered comfortable spot to hide. હજુ પોતાના માટે સુરક્ષિત જગ્યા શોધી કાઢે તે પહેલાં જ બેંગ બેંગ went the hunter's gun. શિકારીના ગનમાંથી ગોળી છૂટી and down dropped the wild ducks. પેલા જંગલી બતકને મારી નાખ્યા one by one. Was I saved because I do not look like a duck? હું એટલા માટે બચી ગયો છું કે હું આ બતક જેવો નહોતો દેખાતો. The ugly duckling asked himself. પેલા કદરૂપા બતકના બચ્ચાએ પોતાની જાતને પૂછ્યું. Questions. Why did all hate the duckling? Because he was ugly. Why did the duckling decide to go away? Number 3, find out from the passage the similar word for white. White એટલે પહોળું. Number 4, the ugly duckling was killed by the hunter. True or false? ના, ugly duckling ને શિકારીએ નહોતો મારી નાખ્યો. This one is the false. And write the opposite of comfortable. Answer, first question. All hated the duckling because it was ugly. Number 2 answer, the duckling decided to go away because it thought that it was not wanted. And number 3, vast. Number 4 is the false. And number 5, comfortable નું વિરોધી આપણે બતાવવાનું હતું તો uncomfortable. Read 11, story time. Mr. Jones was very fond of climbing mountains. Mr. Jones ને પર્વત ઉપર ચડવાનો ઘણો શોખ. So one year he went to Switzerland for his holidays.
જેથી એક વર્ષ એ સ્વિટ્ઝરલેન્ડ ગયો. આફ્ટર હી હેડ ક્લાઇમ્બિંગ સમ ઇઝી માઉન્ટેન, કેટલાક સહેલા પર્વતો ચડ્યા પછી હી ડિસાઇડેડ ટુ ક્લાઇમ્બ અ મોર ડિફિકલ્ટ વન, એક અતિ મુશ્કેલ એવા પર્વત પર ચડવાનું નક્કી કર્યું. બટ હી ડીડ નોટ વોન્ટ ટુ ગો અપ એલોન, પણ એને એકલા જવાનું પસંદ ન પડ્યું. સો હી ફાઉન્ડ અ ગુડ સ્વિસ ગાઈડ, જેથી કરી એણે એક સ્વિસ ગાઈડને શોધી કાઢ્યો. હુ હેડ ઓફન ક્લાઇમ્બ ધેટ માઉન્ટેન, કે જે હંમેશા એ પર્વત પર ચડતો હોય છે. બી કેરફુલ હિયર, હી સેડ. This is a dangerous place. You can easily fall, and if you do, you will fall straight down a very long way. અહીં ખૂબ ધ્યાન રાખવું, આ ડેન્જરસ પ્લેસ છે. યુ કેન ઇઝીલી ફોલ, તમે ઝડપથી પડી શકો. એન્ડ ઇફ યુ ડુ, અને જો તમે પડી જાઓ, યુ વિલ ફોલ સ્ટ્રેટ ડાઉન અ વેરી લોંગ વે, તો તમે ખૂબ લાંબે સુધી તમે પડી શકો. બટ એ કન્ટિન્યુ કામલી, એણે ખૂબ જ ઠંડકથી કહ્યું, ઇફ યુ ડુ ફોલ હિયર, જો તમે અહીં પડી જાઓ, યુ ડોન્ટ ફર્ગેટ ટુ લુક ટુ ધ રાઇટ, તો તમે જમણી તરફ જોવાનું ભૂલતા નહીં. while you are going down, તમે નીચે તરફ જતા હોવ ત્યારે. there is an extraordinary beautiful view there, ખૂબ જ સુંદર જગ્યા છે. much more beautiful that one can see from here, કોઈને અહીંથી ન દેખાય તેવી સુંદર જગ્યા છે. Question 1. What was Mr. Jones fond of? Mr. Jones fond of climbing mountains. Number 2. Why did Mr. Jones find a Swiss guide? Mr. Jones found a Swiss guide because he do not want to go alone. Number 3. Which place did Mr. Jones select for his holidays? Mr. Jones selected Switzerland for his holidays. And find out from the passages similar word for went on and swimming. Went on was going on and seen એટલે sight. Mr. Jones was fond of climbing mountains. બીજો જવાબ, Mr. Jones found a Swiss guide because he did not want to climb up alone. Number 3, Mr. Jones selected Switzerland for his holidays. And number 4, continue or view. Read 12. Turkish delight. My name is Hamidiyet Silik. I'm 13 years old. I live in the town of Dajicit in the southeastern part of Turkey. હું તુર્કીમાં રહું છું, સાઉથ ઈસ્ટર્ન પાર્ટમાં. I have black hair and dark skin. I'm very thoughtful and honest. I respect my elder and love youngsters. I like reading poetry and playing volleyball. During the week, I go to school in the morning. અઠવાડિયા દરમિયાન સ્કૂલમાં જાઉં. When I return home at noon, જ્યારે બપોરે પાછો ફરું. I help my family with housework first. પહેલાં તો હું ઘરકામમાં મદદ કરું. Then I take lunch. ત્યાર પછી હું બપોરનું ભોજન કરું. I live with my 2 sisters and my mother. મારી 2 બહેનો અને મા સાથે રહું. We all help one another. After the household work, I do my homework, read and play. My father died years ago, so we live on a very limited income, but I have no complaint. My mother is a hard-working, helpful and honest woman. She is my role model. I am very happy to have such a family. Read 12. Questions. To which country does Hamidiyet belong? Second, what does he like? Third, what does he do in the afternoon? And number 4, write about Hamidiyet's mother. Answers. Hamidiyet belongs to Turkey. In second answer, he likes poetry and playing football. Number 3, in the afternoon he helps with his housework, does his homework, reads and plays. And number 4, Hamidiyet's mother is hardworking, helpful and honest.